તમારું નામ શિવાની છે. કહેવાય છે કે જ્યારે હું જન્મી ત્યારે મારી માતા મને 6 મહિનાની ઉંમરે મૂકીને ચાલી ગઈ. આજે પણ જ્યારે હું વિચારું છું તો આ જ સવાલ મારા દિલમાં ઉઠે છે કે એક માતા પોતાની દીકરીને કઈ રીતે છોડી શકે? તેને કોઈ બીજો જોઈતો હતો. મારા પપ્પા સાથે રહેવું નહોતું. અને એટલે જ બધું પાછળ છોડીને ચાલી ગઈ. હું બહુ નાની હતી. મને કંઈ યાદ નથી. પણ મોહલ્લાની સ્ત્રીઓની વાતો, સગા સંબંધીઓની કાનમાં ફૂંફાસ અને સૌથી વધુ મારા પપ્પાની આંખોની ચૂપકીથી મને બધું સમજમાં આવી જતું હતું. પપ્પાએ મારી ખાતર ક્યારેય બીજી લગ્ન ન કર્યા. લોકો સમજાવતા, સગા સંબંધીઓ કહેતા કે એકલા જીવન નથી વીતતું. પણ પપ્પા દર વખતે હસીને એક જ જવાબ આપતા, મારી શિવાની જ મારા માટે પૂરતી છે. મને કોઈની જરૂર નથી. તેઓ મારા માટે માતા પણ હતા, પિતા પણ અને મારો સહારો પણ. સવારે વહેલા કામ પર જતા, સાંજે થાકીને પાછા ફરતા. પણ મારા ચહેરા પર હલકી સરખી મુસ્કાન જોઈને તેમની બધી થાક ગાયબ થઈ જતી. હું અવારનવાર તેમના ગળે લાગીને પૂછતી, પપ્પા તમને થાક નથી લાગતો? તો તેઓ મારું માથું ચૂમીને કહેતા, જ્યારે મારી ઢીંગલી સ્મિત કરે છે ને તો બધી થાક ચાલી જાય છે. હું નાની હતી પણ એટલું જરૂર સમજતી હતી કે પપ્પાની આંખોમાં એક ઊંડું દર્દ છુપાયેલું છે. ક્યારેક રાત્રે જ્યારે મારી ઊંઘ તૂટતી તો જોતી કે પપ્પા બારી પાસે બેસીને આકાશ તરફ જોઈ રહ્યા છે. તેઓ ચૂપચાપ આંસુ લૂછતા અને પછી મારી પાસે આવીને સૂઈ જતા. જાણે મને આ અહેસાસ પણ ન થવા દે કે તેઓ એકલા છે. પણ બાળકોમાં બાપના દુઃખ બહુ જલ્દી સમજી જાય છે. મારો ઉછેર કાકાના ઘરે થઈ રહ્યો હતો કારણ કે પપ્પા પોતાના ભાઈ સાથે જ રહેતા હતા. કાકાના લગ્ન મારા જન્મ પછી થયા હતા. તેઓ પણ સારા માણસ હતા. પણ મારો સાચો સહારો તો માત્ર પપ્પા જ હતા. કાકી ઉપરથી પ્રેમથી વાત કરતી. પણ તેમની આંખોમાં એક અજાણ્યો ભાવ રહેતો હતો. તે સમયે હું બાળક હતી. વધુ સમજ નહોતી. પણ દિલમાં હલકી સરખી ખટક હંમેશા રહેતી કે આ પ્રેમ સાચો નથી. મારા જીવનનો સૌથી મોટો પડકાર ત્યારે આવ્યો જ્યારે હું માત્ર 6 વર્ષની હતી. તે દિવસ આજે પણ મને એવી રીતે યાદ છે, જાણે કાલની વાત હોય. અચાનક પપ્પાની તબિયત બગડી ગઈ. શ્વાસ લેવામાં તકલીફ, ચહેરો પીળો અને શરીર સાવ નબળું. મને કંઈ સમજમાં નહોતું આવી રહ્યું. હું રડતા કહી રહી હતી, પપ્પા તમને શું થઈ રહ્યું છે? કાકા અને મોહલ્લાના બધા પરેશાન થઈ ગયા. ઘરનું વાતાવરણ અજીબ થઈ ગયું. પપ્પાને જમીન પર સૂતેલા જોઈને મારું દિલ જોરથી ધડકવા લાગતું. હું તેમની પાસે જઈને હાથ પકડી લેતી. પપ્પા ઉઠો ને, હું એકલી થઈ જઈશ. તેમણે બહુ નબળા અવાજમાં કહ્યું, શિવાની તું મારી બહાદુર દીકરી છે. તું ક્યારેય એકલી નહીં હોય. તે ક્ષણ મારા જીવનનો સૌથી દર્દનાક પલ હતો. પપ્પાએ કાકાને પાસે બોલાવ્યા અને ધીમેથી કહ્યું, ભાઈ મારી એક જ ઈચ્છા છે, મારી દીકરીને ભણાવજો. જેમ મેં તારી જવાબદારીઓ પૂરી કરી તેવી જ રીતે મારી દીકરીની જવાબદારી તારી છે. તેના સપના અધૂરા ન છોડતા. હું આ વાતો સાંભળી રહી હતી અને તે મારા દિલ પર એવી છપાઈ ગઈ કે આજ સુધી મટી નથી. પપ્પાના હોઠ ધ્રુજી રહ્યા હતા. આંખોમાં ભીનાશ હતી, પણ છેલ્લી શ્વાસ સુધી પણ તેઓ માત્ર મારા વિશે વિચારી રહ્યા હતા. કાકાએ તેમનો હાથ પકડીને કહ્યું, ભાઈ બેફિકર રહેજો, શિવાની મારી પોતાની દીકરી જેવી જ રહેશે. પણ હું જાણતી હતી કે કોઈ પણ પોતાના સંતાન બરાબર નથી હોતું. છતાં પપ્પાના ચહેરા પર તે સમયે શાંતિ હતી. તેમણે મારી તરફ જોયું, હલકું સ્મિત આપ્યું અને કહ્યું, શિવાની તું બહુ બહાદુર છે. યાદ રાખજે, ભણતર જ તારો સૌથી મોટો સહારો બનશે. તેમના આ શબ્દો આજે પણ મારા કાનમાં ગૂંજે છે. હું તેમની પાસે બેસીને રડતી રહી. તેમનો હાથ પકડીને બેઠી રહી. પણ કિસ્મતે મારું બધું છીનવી લીધું. તે સમય આવી જ ગયો જ્યારે મારો સૌથી કિંમતી સંબંધ, મારા પપ્પા, મને હંમેશા માટે છોડીને ચાલી ગયા. મારી ચારે તરફ શોર હતો. સ્ત્રીઓના રડવાના અવાજો, પુરુષોની દોડધામ, કાકીનો અવાજ, કાકાના આંસુ, પણ મને કંઈ સંભળાતું નહોતું. મારા દિલમાં માત્ર એક જ વાત ગુંજી રહી હતી, મારી દીકરીને ભણાવજો, તેનું ધ્યાન રાખજો. પપ્પાની છેલ્લી વાતો મારા દિલ પર એવી છપાઈ ગઈ, જેમ પથ્થર પર લીટી. તે દિવસે મને લાગ્યું કે મારું બાળપણ મારાથી છીનવી લેવાયું. રમવાની ઉંમરમાં હું અનાથ થઈ ગઈ હતી. રાત્રે જ્યારે બધા સૂઈ ગયા તો હું એકલી ખૂણામાં બેઠી રહી. મારું દિલ કહી રહ્યું હતું કે હમણાં દરવાજો ખુલશે. પપ્પા આવશે અને મને ખોળામાં ઉઠાવી લેશે. પણ દરવાજો બંધ જ રહ્યો. મેં આંખો બંધ કરી તો ફરીથી પપ્પાનો અવાજ કાનમાં ગુંજ્યો, મારી દીકરી બહાદુર છે, ભણતર જ તેનો સહારો હશે. મેં આંખોના આંસુ લૂછ્યા. કદાચ પહેલી વાર મેં દિલથી ભગવાનને પ્રાર્થના કરી, હે ભગવાન, મને મારા પપ્પાની ઈચ્છાઓને લાયક બનાવી દેજો. અને ત્યાંથી જ મારી વાર્તા શરૂ થઈ. એક અનાથ બાળકીની વાર્તા, જેનો સહારો છીનવાઈ ગયો હતો, પણ જેના દિલમાં સપના રહી ગયા હતા. પપ્પાનું સપનું.
પપ્પાના ગયા પછી હું સાવ એકલી થઈ ગઈ હતી. તે દિવસ પછી મારું ઘર હવે કાકાનું ઘર બની ગયું હતું. બાળપણની નિર્દોષ આંખોમાં સપના તો હતા, પણ પપ્પાની ગેરહાજરીએ તે સપનાઓને ઝાંખા કરી દીધા. મને ખબર હતી કે હવે મારે કાકા અને કાકી સાથે જ રહેવાનું છે. તેમના 3 બાળકો હતા, બધા નાના નાના. હું તેમની વચ્ચે અજાણી લાગતી હતી. કાકીના વ્યવહારમાં તે નરમાઈ ક્યારેય નહોતી, જે એક માતામાં હોય છે. જ્યારે તે પોતાના બાળકોને ખોળામાં ઉઠાવતી, તેમના વાળ સરખા કરતી કે પ્રેમથી ખવડાવતી, તો મારું મન ઈચ્છતું કે તે મને પણ એવી રીતે જ છાતીએ લગાવી લે. પણ તેમની આંખોમાં મારા માટે હંમેશા એક કઠોરતા રહેતી. ઘણીવાર લાગતું કે મારી હાજરી તેમને બોજ લાગે છે. મારી સવાર હંમેશા તેમના અવાજથી શરૂ થતી. ઉઠ, શિવાની, દિવસ નીકળી ગયો છે. વાસણ ધોઈ દે. આ કઈ રીતે સફાઈ કરી છે? હાથ પગ નથી ચાલતા શું? હું જલ્દીથી વાળ બાંધીને સાવરણો ઉઠાવતી અને ફ્લોર સાફ કરવા લાગતી. મને યાદ છે, એકવાર મેં સાવરણો થોડી મોડી લગાવી તો કાકી ગુસ્સે થઈને બોલી, કાશ તારી માતા તને પોતાની સાથે લઈ જાત. ઓછામાં ઓછું મારું ઘર આ બોજથી તો બચી જાત. મેં ચૂપચાપ માથું નમાવી લીધું. જવાબ આપવાની હિંમત મારામાં ક્યારેય નહોતી. દિવસભરના નાના નાના કામ મારા ભાગમાં આવતા. ક્યારેક પાણી ભરવું, ક્યારેક બાળકોના પલંગ બદલવા, ક્યારેક બજારમાંથી શાકભાજી લાવવું. જો જરા પણ મોડું થઈ જાય તો ઠપકો પાક્કો હતો. એક દિવસ વરસાદ પડી રહ્યો હતો અને મને શાકભાજી લાવવા મોકલવામાં આવી. પલળતા પલળતા હું ઘરે પાછી ફરી. હાથ ધ્રુજી રહ્યા હતા, પણ જેવી મેં થેલી મૂકી, કાકી બોલી, આ શાકભાજી ભીની કેમ છે? અક્કલ નથી તારામાં? હું રડવા લાગી, પણ તેમણે પાછા ફરીને પણ ન જોયું. કાકા સાવ અલગ હતા. તેઓ જ્યારે સાંજે કામથી પાછા ફરતા તો મને જોઈને પૂછતા, મારી દીકરીએ આજે શું કર્યું? હું ધીમેથી જણાવતી. કાકીએ વાસણ ધોવડાવ્યા, સફાઈ કરાવી. તેઓ મારા માથા પર હાથ ફેરવતા અને સ્મિત કરીને કહેતા, મારી બહાદુર દીકરી છે ને, બધું કરી લેશે. એકવાર મને સખત તાવ હતો. શરીર ધ્રુજી રહ્યું હતું, પણ કાકીએ તો પણ કહ્યું, બારી પાસે કપડાં પડ્યા છે, જઈને સૂકવી દે. હું ધીમે ધીમે કપડાં સૂકવા ગઈ. હાથ ધ્રુજી રહ્યા હતા, પગ લથડી રહ્યા હતા. અચાનક હું પડી ગઈ. અવાજ સાંભળીને કાકા બહાર આવ્યા. તેમણે તરત મને ઉઠાવી અને ગુસ્સામાં બોલ્યા, આ શું હાલ બનાવી દીધો છે તે બાળકીનો? કાકીએ ખભા ઉછાળતા કહ્યું, અમારી દીકરીઓની જેમ જ રાખી છે, બીજું શું કરીએ? કાકા ગુસ્સે થઈને બોલ્યા, આ મારી દીકરી છે. તેનું ધ્યાન રાખવું પણ તારી જવાબદારી છે. તે દિવસે પહેલીવાર મેં અનુભવ્યું કે કાકા ખરેખર મારી સાથે છે. તેમની વાતો મારા દિલને શાંતિ આપતી હતી. કાકીના વર્તનમાં કોઈ ફરક ન આવ્યો. મને હંમેશા અલગ થલગ રાખવામાં આવતી. ખાવાના સમયે પણ ઘણીવાર એવું થતું કે પોતાના બાળકોને સારું ખાવાનું આપતી અને મારા ભાગમાં વધેલું ઘટેલું નાખી દેતી. હું ચૂપચાપ ખાઈ લેતી. ઘણીવાર કાકા રૂમમાં આવતા અને ધીમેથી કહેતા, આ લ્યો, તારા માટે લાવ્યો છું, અને મારા હાથમાં કોઈ ફળ કે મીઠાઈ મૂકી દેતા. હું ખુશ થઈ જતી, પણ સાથે જ સમજી જતી કે કાકાની આ નરમાશ કાકીને બિલકુલ પસંદ નથી. એક દિવસ શેરીની સ્ત્રીઓ ઘરે આવી હતી. બધી પોતપોતાના બાળકોના વખાણ કરી રહી હતી. કાકીએ ગર્વથી પોતાના દીકરાને બધાની સામે બોલાવ્યો અને કહ્યું, જુઓ, મારો દીકરો કેટલો હોશિયાર છે. પછી એક સ્ત્રીએ મને પૂછ્યું, અને બેટા, તું શું કરે છે? મેં ખચકાઈને કહ્યું, હું ભણું છું. કાકી તરત બોલી ઉઠી, ભણે છે શું? બસ, ચોપડીઓ બગાડે છે. આખો દિવસ બોજ બનીને રહે છે. શેરીની સ્ત્રીઓ હસી પડી, પણ મારું દિલ તૂટી ગયું. મને સ્કૂલે મોકલવાની જીદ કાકાએ કરી હતી. તે કહેતા, મારા ભાઈએ વચન લીધું હતું. હું તેને પૂરું કરીશ. આ જ કારણથી હું સ્કૂલે જતી, પણ પાછા ફરતા ઘરના બધા કામ મારી રાહ જોતા. હું ચોપડીઓ એક બાજુ મૂકી દેતી અને ઝાડુ, વાસણ, શાકભાજી બધું જ મારા હિસ્સે આવતું. કાકા ઘણીવાર મને સમજાવતા, બેટા, મહેનતથી ડરવું નહીં. ભણવાનું ક્યારેય છોડતી નહીં. એ જ તારો સાચો સહારો છે. હું મનોમન મારા પિતાના શબ્દો યાદ કરતી. કાકીના બાળકો હંમેશા મારાથી અલગ રહેતા. રમતી વખતે પણ મને પોતાની સાથે ન રાખતા. જો ક્યારેય પાસે જાઉં તો કાકી ડરાવતી, જા, તારે બીજું કોઈ કામ નથી, અહીં રમવા આવી છે? હું પાછી રૂમમાં જતી રહેતી અને ચોપડીઓમાં મન પરોવતી. એ જ મારો એકમાત્ર સહારો હતો. એક દિવસ હું સ્કૂલેથી આવી તો કાકીએ કહ્યું, તે મારા દીકરાની નોટ સંતાડી છે ને? હું ગભરાઈ ગઈ અને બોલી, ના કાકી, મેં કંઈ કર્યું નથી. તે ગુસ્સામાં બોલી, જૂઠું ન બોલ. તને સહન કરવી જ મુશ્કેલ છે. અને પછી મને એક જોરદાર થપ્પડ મારી. મારી આંખોમાં આંસુ આવી ગયા. ત્યારે જ કાકા અંદર આવ્યા. તેમણે તરત કહ્યું, આ શું કરી રહી છો? બાળક પર હાથ કેમ ઉપાડ્યો? કાકી બોલી, આ શરારતો કરે છે. કાકાએ મારી તરફ જોયું અને કહ્યું, શિવની, સાચું કહે.
મેં ધીમેથી કહ્યું, મેં કંઈ નથી કર્યું. કાકાએ કડક અવાજમાં કહ્યું, આગળથી મારા સામે ખોટો આરોપ ન લગાવતી. તે દિવસ પછી કાકીએ મને એટલી કડકાઈથી તો ન ડરાવી, પણ તેમના દિલની નફરત છુપાવી નહોતી છુપાતી. હું સ્પષ્ટ અનુભવી શકતી હતી કે તેમના દિલમાં મારા માટે ક્યારેય જગ્યા બની શકશે નહીં. કાકાનો સ્નેહ મને થોડો સહારો આપતો હતો, પણ સમય જતાં તેમની હાલત નબળી પડવા લાગી હતી. મેં જોયું કે તેમનો ચહેરો દિવસે દિવસે પીળો પડી રહ્યો છે. ઘણીવાર જમ્યા પછી પેટ પર હાથ મૂકીને બેસી રહેતા અને શ્વાસ લેવામાં તકલીફ થતી. શરૂઆતમાં કાકીએ ધ્યાન ન આપ્યું, પણ એક દિવસ મેં જોયું કે તેમના પેટમાં પાણી ભરાઈ ગયું છે. હું ગભરાઈ ગઈ અને બોલી, કાકા, તમારે ડોક્ટરને બતાવવું જોઈએ. તે હળવી સ્મિત સાથે બોલ્યા, બેટા, બધું ઠીક થઈ જશે. થોડી નબળાઈ છે, પણ હું સમજી ગઈ હતી કે મામલો સામાન્ય નથી. તેમની તબિયત બગડવા લાગી. ક્યારેક તાવ, ક્યારેક શ્વાસ લેવામાં તકલીફ. કાકીએ 1-2 વાર શેરીની દાઈને બોલાવી, પણ કોઈ ફરક ન પડ્યો. હું દરેક સમયે તેમની પાસે રહેતી. સ્કૂલેથી પાછા ફરીને તેમની પાસે બેસી જતી, તેમના પગ દબાવતી. તે ઘણીવાર કહેતા, શિવની, તું મારા માટે મોટી રાહત છે. એક સાંજે હું તેમના રૂમમાં ગઈ તો તે ખુરશી પર બેઠા ખાંસી રહ્યા હતા. મેં પાણી આપ્યું તો ધ્રુજતા હાથોથી પકડ્યું. મેં તેમનો હાથ પકડ્યો અને બોલી, કાકા, તમને આરામની જરૂર છે. તેમણે ધીમેથી કહ્યું, બેટા, ક્યારેક ક્યારેક માણસનું શરીર સાથ નથી આપતું. કાકી પહેલા કરતાં વધુ પરેશાન રહેવા લાગી હતી. 3 બાળકોની દેખભાળ અને ઉપરથી કાકાની બીમારી. તે ઘણીવાર કહેતી, આ બીમારી અમારું જીવવું મુશ્કેલ કરી દેશે. ક્યાંથી લાવું આટલા પૈસા ઈલાજ માટે? હું ચૂપ રહેતી પણ મનમાં વિચારતી કે મારે કંઈક કરવું પડશે. ઘરનો ખર્ચ દિવસે દિવસે વધી રહ્યો હતો. સ્કૂલ પછી મેં ઘણી જગ્યાએ કોશિશ કરી. છેવટે, એક ફેક્ટરીમાં પેકિંગનું કામ મળી ગયું. પગાર બહુ વધારે નહોતો, પણ એટલો જરૂર હતો કે ઘરનો ખર્ચ ચાલી શકે. પહેલો દિવસ જ્યારે ફેક્ટરી ગઈ તો થોડો ડર લાગતો હતો. અજાણ્યા લોકો, મશીનોનો ઘોંઘાટ, હાથ ધ્રુજી રહ્યા હતા, પણ દિલમાં એક જ વાત હતી, આ ઘર મારા વગર ચાલી શકે નહીં. ઘરે આવીને મેં કાકીને જણાવ્યું કે મેં ફેક્ટરીમાં કામ શરૂ કર્યું છે. તે હેરાનીથી બોલી, તું ફેક્ટરીમાં? મેં હામાં માથું હલાવ્યું. હા કાકી, થોડા પૈસા આવશે તો ખર્ચમાં સરળતા રહેશે. તેમણે ઠંડો શ્વાસ લીધો અને બોલી, ચાલ, તારા જ સહારે કદાચ ઘર સંભાળી જશે. હું દિવસે ફેક્ટરી જતી, સાંજે પાછા ફરીને બધા ઘરના કામ પણ કરતી. રસોઈ બનાવવી, વાસણ ધોવા, કપડાં સૂકવા અને રાત્રે થાકીને પથારીમાં પડી જતી. પણ પછીની સવારે ફરીથી તે જ દિવસ શરૂ થઈ જતો. કાકાની બીમારી વધતી ગઈ. એક રાત્રે તેમની હાલત બહુ ખરાબ થઈ ગઈ. શ્વાસ લેવામાં ખૂબ જ તકલીફ, પરસેવાથી ભીંજાયેલા. મેં દોડીને કાકીને બોલાવી. તે ગભરાઈને બોલી, કંઈક કર. આ શ્વાસ લઈ નથી શકતા. અમે શેરીના એક માણસને બોલાવ્યો. તેમણે કહ્યું, આ યકૃત લીવરનો મામલો છે. તરત મોટી હોસ્પિટલે જવું જોઈએ. પણ અમારી પાસે આટલા પૈસા ક્યાંથી આવતા? મેં ફેક્ટરીમાં પણ વાત કરી કે થોડા એડવાન્સ આપી દે, પણ જવાબ મળ્યો, અમારી નીતિ નથી. કાકીએ પોતાના પિયરિયાઓ પાસેથી મદદ માંગી. 2-3 વાર તેમને થોડું મોકલ્યું પણ ખરું, પણ પછી ચોખ્ખી ના પાડી દીધી. કાકીનો વ્યવહાર દિવસે દિવસે વધુ કડવો થતો ગયો. તે વારંવાર કહેતી, આ બધું મારા પર બોજ કેમ નાખી દેવામાં આવ્યો છે? ન મારા બાળકો મોટા છે ન કંઈ કમાઈ શકે છે. હું બધું સાંભળતી અને ચૂપ રહેતી. કાકાને જોતી તો દિલ વધુ ભારે થઈ જતું. એક દિવસ તેમણે મારો હાથ પકડીને કહ્યું, બેટા, તું બહુ હિંમતવાળી છે. તારા પિતાએ તારા માટે મોટા સપના જોયા હતા. મને અફસોસ છે કે હું વધારે કંઈ કરી શક્યો નહીં. હું રડતા રડતા બોલી, એવું ન કહો કાકા, તમે મારો સહારો બનીને બધું જ કર્યું છે. કાકાની આંખોમાં આંસુ હતા. તે કંઈ બોલવા માંગતા હતા પણ શ્વાસ ફૂલવા લાગ્યા. થોડા જ દિવસ પછી તે ક્ષણ આવી ગઈ જેનો મને ડર હતો. કાકા આ દુનિયાને છોડી ગયા. ઘરમાં ફરી એકવાર માતમ છવાઈ ગયો. હું મારી જગ્યાએ થીજી ગઈ. એક વધુ સહારો મારાથી છીનવાઈ ગયો. કાકી રડી તો રહી હતી પણ તેમના શબ્દો મારા દિલને ચીરી ગયા. તે બોલી, જુઓ, આ મનહૂસ કિસ્મત પહેલા ભાઈને ખાઈ ગઈ, હવે મારા પતિને. આ સાંભળીને મારું દિલ ધ્રુજી ગયું. એવું લાગી રહ્યું હતું જાણે કિસ્મત વારંવાર મને એકલી કરી રહી હોય. કાકાના ગયા પછી ઘરનો બોજ વધુ વધી ગયો. ફેક્ટરીની કમાણીથી બસ થોડો જ ખર્ચ નીકળતો. પણ કાકીનો વ્યવહાર વધુ કડક થતો ગયો. તે હંમેશા મહેણા ટોણા મારતી. એક દિવસ ફેક્ટરીના ગુંજતા મશીનો અને ઘોંઘાટમાં હું બસ મારા કામમાં ડૂબેલી રહેતી. કાગળના ડબ્બા, પેકિંગ, દોરા બધું જ ઝડપથી કરવું પડતું હતું. સમયનો ખબર જ નહોતો રહેતો. એક દિવસ જ્યારે હું પેકિંગમાં લાગેલી હતી તો અચાનક અનુભવ થયો કે કોઈ મને સતત જોઈ રહ્યું છે.
મેં માથું નમાવીને કામ ચાલુ રાખ્યું, પણ દિલમાં અજીબ હલચલ થવા લાગી. થોડીવાર પછી માથું ઊંચું કરીને જોયું તો ફેક્ટરીના માલિક સાથે એક યુવાન ઊભો હતો. લાંબો કદ, સુઘડ વ્યક્તિત્વ અને આંખોમાં અજીબ ચમક. તે સતત મારી તરફ જોઈ રહ્યો હતો. મેં નજર નીચી કરી લીધી અને હાથોની ગતિ વધુ તેજ કરી દીધી, પણ દિલની ધડકન તેજ થઈ ચૂકી હતી. તે દિવસ પછી તે યુવાન વારંવાર ફેક્ટરી આવતો. ક્યારેક માલિક સાથે બેઠેલો દેખાતો, ક્યારેક વર્કરો સાથે ઔપચારિક વાતો કરતો. પણ તેની નજર ઘણીવાર મારા કામ તરફ જ રહેતી. હું અવગણવાની કોશિશ કરતી, પણ દિલ માનવા તૈયાર નહોતું કે તે વારંવાર એમ જ મારા નજીક આવી રહ્યો છે. એક દિવસ જ્યારે હું સામાન ભેગો કરીને બહાર નીકળી રહી હતી તો તે સામેથી આવ્યો. ધીરેથી બોલ્યો, "તમે રોજ આટલી મહેનત કરો છો." હું થોભી ગઈ પણ તરત જ આગળ વધી ગઈ. જવાબ આપવાની હિંમત ન થઈ. થોડા દિવસ પછી ફેક્ટરીના માલિકે મને ઓફિસ બોલાવી. મેં વિચાર્યું કે કદાચ કોઈ કામ માટે સૂચના હશે. અંદર ગઈ તો માલિક સાથે એ જ યુવાન બેઠો હતો. માલિકે કહ્યું, "આ વરુણ છે. મારા મિત્રનો દીકરો. થોડા દિવસ અહીં આવતા જતા રહેશે." વરુણે હસીને મારું નામ લીધું. "તમે શિવાની છો ને?" મેં ખચકાઈને માથું હલાવ્યું અને જલ્દીથી બહાર નીકળી ગઈ. મારી સમજમાં નહોતું આવતું કે તે મારામાં આટલો રસ કેમ લઈ રહ્યો છે. હું એક સાધારણ છોકરી, ગરીબ ઘરની, પણ તેની નજર અને વાતો મને બેચેન કરી રહી હતી. થોડા અઠવાડિયા પછી એક વધુ અચરજ પમાડે તેવી વાત બની. વરુણ તેની માતા સાથે અમારા ઘરે આવ્યો. હું રૂમની અંદર હતી પણ દરવાજાની બહાર બધું સાંભળી રહી હતી. વરુણની માતાએ કાકીને કહ્યું, "અમને શિવાની પસંદ છે. અમારે તેનો હાથ અમારા દીકરા માટે જોઈએ છે." આ સાંભળીને મારા પગ જમીન પર ચડાઈ ગયા. કાકી થોડી વાર ચૂપ રહ્યા, પછી બોલ્યા, "અમારી હાલત તમારી સામે છે. આટલા ખર્ચા ક્યાંથી ઉઠાવીશું?" તેના પર વરુણે કહ્યું, "અમને તેની જરૂર નથી. મને ફક્ત શિવાની જોઈએ છે." કાકીના મોઢામાંથી આશ્ચર્ય ભરેલા શબ્દો નીકળ્યા, "તને ખબર છે કે તે અનાથ છે?" વરુણે તરત જ કહ્યું, "હા, પણ મારા માટે તે જ બધું છે." હું અંદરથી ધ્રુજી રહી હતી. બધું સપના જેવું લાગી રહ્યું હતું. પછીથી મને સમજાયું કે કાકીએ જલ્દી હા કહેવા પાછળ પોતાનું કારણ રાખ્યું હતું. વરુણે તેમને પૈસાનું લાલચ આપ્યું હતું. થોડી ભેટ આપી, થોડા વચનો આપ્યા અને આમ અચાનક સંબંધ નક્કી થઈ ગયો. મારી હાલત વિચિત્ર હતી. સમજાઈ નહોતું રહ્યું કે મારે ખુશ થવું જોઈએ કે ડરવું જોઈએ. વરુણ સતત મારી નજીક આવવાની કોશિશ કરતો રહ્યો. ક્યારેક કાકીના હાથમાં મોબાઈલ મોકલાવતો, ક્યારેક તેમના દ્વારા મારા હાલ પૂછતો. શરૂઆતમાં મેં વાત કરવાનો ઇનકાર કર્યો, પણ કાકીએ કહ્યું, "આ તારો થનાર પતિ છે, વાત કરી લે." અને આ રીતે મારો અને વરુણનો સંબંધ શરૂ થઈ ગયો. શરૂઆતમાં મેં ખૂબ સાવધાની રાખી, પણ તેનો અંદાજ દિલને સ્પર્શી જાય તેવો હતો. તે વારંવાર કહેતો, "મેં પહેલી નજરમાં જ તને પસંદ કરી લીધી હતી. મને નથી ખબર કેમ, પણ લાગે છે કે તું મારી જિંદગીનો હિસ્સો પહેલાથી જ છે." હું હેરાન થઈને વિચારતી કે શું ખરેખર આવું શક્ય છે. સમય સાથે તેની વાતોએ મારા દિલનો બરફ ઓગાળી દીધો. તે ક્યારેક મારી એકલતાની વાત કરતો, ક્યારેક મારા દુઃખને સમજતો. એક દિવસ ફોન પર બોલ્યો, "શિવાની, તને કદાચ લાગે છે કે તું એકલી છે, પણ હવે હું છું. હું તને ક્યારેય એકલી નહીં છોડું." મારી આંખોમાં આંસુ આવી ગયા. તે શબ્દો મારા દિલના જખમો પર મલમ બની ગયા. કાકીએ પણ જોઈ લીધું કે હવે હું ચૂપ નથી રહેતી. મારામાં આશા જાગી હતી. તે અવારનવાર મહેણા મારતા, "જોને, આ છોકરી પણ તેની માં પર જશે. સુંદર તો છે, પણ કિસ્મત, ભગવાન જ ભલું કરે." હું સાંભળતી રહેતી, પણ હવે મારામાં એક નવો આત્મવિશ્વાસ પેદા થયો હતો. વરુણ જિદ્દી પણ હતો. એકવાર તેણે કહ્યું, "હું ઈચ્છું છું કે આપણા લગ્ન જલ્દી થાય. વધુ રાહ નથી જોઈ શકતો." મેં ખચકાઈને કહ્યું, "કાકીને મનાવવા પડશે." તે હસીને બોલ્યો, "હું કરી લઈશ. બસ તું હા કહી દે." મારી જિંદગીના અંધકારમાં પહેલીવાર પ્રકાશ દેખાયો હતો. મેં મનમાં જ કહ્યું, કદાચ આ તે જ ટેકો છે જેનું વચન મારા પપ્પાએ આપ્યું હતું. વરુણ સાથે મારો સંબંધ નક્કી થતાં જ લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ. ઘરમાં રોનક હતી, હલચલ હતી, પણ કાકીના વર્તનમાં તે જ જૂની કડવાશ હતી. એક દિવસ જ્યારે હું લગ્નનો ડ્રેસ જોવા બેઠી તો તેમણે મહેણું મારતા કહ્યું, "હા, ભાઈ, કિસ્મત તો જુઓ." ગરીબની દીકરીને પણ સોનાનું મોઢું જોવાનું નસીબ થઈ ગયું. મેં માથું નમાવી લીધું. દિલ ખુશ થવા માંગતું હતું, પણ દરેક વાત એક જૂનો જખમ તાજો કરી દેતી હતી. લગ્નનો દિવસ આખરે આવી જ ગયો. આખા મહોલ્લાની સ્ત્રીઓ ભેગી થઈ હતી. મારા દિલમાં ખુશી અને ડર બંને સાથે હતા. સ્ટેજ પર જ્યારે વરુણ મારી પાસે આવીને બેઠો તો તેણે ધીરેથી કહ્યું, "ડરીશ નહીં, હવે બધું બદલાઈ જશે." તેના તે શબ્દોએ મારા દિલમાં આશા જગાડી.
લગ્નની વિધિઓ થઈ, આશીર્વાદ મળ્યા, પણ વિદાય વખતે કાકીએ મારા કાનમાં ધીરેથી કહ્યું, યાદ રાખજે, આ ઘરના દરવાજા તારા માટે હંમેશા બંધ રહેશે. જો ક્યારેય પાછા આવવાની કોશિશ કરીશ તો જગ્યા નહીં મળે. મેં તેમની આંખોમાં નફરત જોઈ અને ચૂપચાપ આગળ વધી ગઈ. દિલ ભારે હતું, પણ વરુણ સાથે નવી જિંદગીની શરૂઆતનું સપનું મને સંભાળી રહ્યું હતું. લગ્ન પછીના દિવસો જલ્દી પસાર થઈ ગયા. વિધિઓ, મહેમાનોનું આવવું, નવા સંબંધોની ઓળખાણ, બધું ચાલી રહ્યું હતું, પણ આ ખુશી વધુ દિવસ ટકી ન શકી. લગ્નના ત્રીજા દિવસે જ વરુણે કહ્યું, મારે પાછો દુબઈ જવું પડશે. બિઝનેસના કેટલાક જરૂરી કામ છે. મારો શ્વાસ થંભી ગયો. મેં કહ્યું, હમણાં તો લગ્ન થયા છે, આટલી જલ્દી? વરુણે મારો હાથ પકડીને કહ્યું, વિશ્વાસ કર, આ મજબૂરી છે. જેવા કામ સંભાળાઈ જશે, તને પણ મારી પાસે બોલાવી લઈશ. મેં આંખોમાં આંસુ રોકીને હસીને કહ્યું, હું રાહ જોઈશ. આમ મારી નવી જિંદગીની શરૂઆત જુદાઈથી થઈ. વરુણ ચાલ્યો ગયો અને હું તેના ઘરમાં મારી સાસુ અને દિયર અરુણ સાથે રહેવા લાગી. સાસુનું વર્તન શરૂઆતમાં સારું હતું. તે મને પ્રેમથી વહુ કહીને બોલાવતા, વાતો કરતા. હું પણ તેમનું દિલ જીતવાની કોશિશ કરતી, ઘરના કામ સંભાળતી, રસોઈ કરતી, પણ દિલમાં વરુણની યાદ દરેક સમયે મને એકલી કરી દેતી. આ દરમિયાન મેં અરુણના વર્તનમાં વિચિત્રતા અનુભવી. તે મારાથી જરૂર કરતાં વધુ દૂર રહેતો. ક્યારેક મને જોતાં જ ગભરાઈ જતો, ક્યારેક નજર ચોરી લેતો. એક રાત્રે હું રૂમમાં પાણી લેવા ગઈ તો જોયું કે તે આંગણામાં કંઈક ઘસડી રહ્યો હતો. મારા પગ અટકી ગયા. મેં કહ્યું, અરુણ, આ શું કરી રહ્યા છો? તે ચોંકીને પાછળ ફર્યો. ચહેરા પર ગભરાહટ સ્પષ્ટ હતી. જલ્દીથી બોલ્યો, કંઈ નહીં, બસ જૂનો સામાન બહાર મૂકી રહ્યો છું. પછી ફટાફટ ત્યાંથી હટી ગયો. મારી આંખોમાં સવાલ હતા, પણ મેં કંઈ કહ્યું નહીં. બીજા દિવસે વરુણ સાથે ફોન પર વાત થઈ, તો તેણે મારા અવાજમાં ખચકાટ અનુભવ્યો. તેણે પૂછ્યું, શું થયું શિવાની? પરેશાન લાગી રહી છે. મેં ખચકાઈને કહ્યું, ગઈ રાત્રે અરુણને કંઈક ઘસડતા જોયો, જાણે કંઈક છુપાવી રહ્યો હોય. વરુણ થોડી વાર ચૂપ રહ્યો, પછી બોલ્યો, તું ચિંતા ન કર, હું અરુણ સાથે પોતે વાત કરીશ. તે પછી મારું દિલ વધુ બેચેન થઈ ગયું. અરુણના વર્તનમાં કંઈક છુપાયેલું જરૂર હતું. તે ઘરમાં ચૂપ રહેતો, પણ તેની આંખોમાં વિચિત્ર બેચેની હતી. વરુણના ગયા પછી દિવસો ધીમે ધીમે પસાર થઈ રહ્યા હતા. મેં પોતાને તેની રાહ જોવામાં વ્યસ્ત કરી દીધી. દરેક સાંજે હું છત પર બેસીને તેના ફોનની રાહ જોતી. દરેક અવાજ પર ચોંકી જતી કે કદાચ આ તેના પાછા ફરવાના સમાચાર હોય. પણ એક દિવસ બધું અચાનક બદલાઈ ગયું. તે દિવસ સામાન્ય જ હતો. મેં સાસુ સાથે નાસ્તો બનાવ્યો, ઘરના કામ પૂરા કર્યા. બપોરે ફોનની ઘંટડી વાગી. નંબર જોયો તો અરુણનો હતો. મેં ફોન ઉપાડ્યો. હેલો અરુણભાઈ, બધું ઠીક છે? અરુણનો અવાજ ધ્રુજી રહ્યો હતો, જાણે શ્વાસ ફૂલી રહ્યો હોય. બોલ્યો, શિવાની, મને નથી ખબર કેમ કહું, પણ વરુણભાઈનો એક્સિડન્ટ થયો છે. મારા હાથમાંથી ફોન લગભગ પડી ગયો. મેં ગભરાઈને કહ્યું, શું? કેવો એક્સિડન્ટ? તમે જૂઠું બોલી રહ્યા છો ને? બીજી તરફથી અરુણનો રડમસ અવાજ આવ્યો, કાશ આ જૂઠું હોત, પણ સાચું છે, તે નથી રહ્યા. મારી ચારે બાજુ બધું ફરવા લાગ્યું. જમીન જાણે પગ નીચેથી સરકી ગઈ હોય. મારી જીભ પર ફક્ત એક જ શબ્દ આવ્યો, નહીં. અને પછી હું ચીસો પાડીને રડી પડી. સાસુ દોડીને આવ્યા. બોલ્યા, શું થયું? કોણ હતું ફોન પર? મેં રડતા રડતા કહ્યું, વરુણ. વરુણ હવે આ દુનિયામાં નથી રહ્યો. સાસુનો ચહેરો જોવા જેવો હતો. થોડી ક્ષણો તે મૂર્તિવત ઊભા રહ્યા, પછી અચાનક તેમની આંખોમાં ગુસ્સો ઉતરી આવ્યો. તે મારો હાથ પકડીને હલાવતા બોલ્યા, હું જાણતી હતી કે તું મનહૂસ છે. હજુ અઠવાડિયું પણ પૂરું નથી થયું અને મારો દીકરો ખાઈ ગઈ. મેં હાથ જોડીને કહ્યું, માજી, મારો શું વાંક? આ બધું ભગવાનનો નિર્ણય છે. તે વધુ ભડકી ગયા, ચૂપ કર. જ્યારે તું જન્મી ત્યારે તારી માં ઘર છોડીને ચાલી ગઈ, પછી તારા બાપનું મોત થઈ ગયું, પછી તારા કાકાનું અને હવે મારો દીકરો, બધું ખાઈ ગઈ તું. હું તેમના પગમાં પડીને રડવા લાગી, માજી, આવું ન કહો. હું પણ તો તમારા દીકરા સાથે જીવવા માંગતી હતી. પણ તે કોઈ રીતે સાંભળવા તૈયાર ન હતા. તેમણે મારો કોલર પકડ્યો અને જોરથી ધક્કો આપી દીધો. તું મનહૂસ છે, તું બદકિસ્મત છે. તું જીવંત ઉદાહરણ છે. તારા જેવી છોકરીને આ ઘરમાં લાવવી એ મારી સૌથી મોટી ભૂલ હતી. મારા કાનમાં શોર ગુંજવા લાગ્યો. બહાર મહોલ્લાની સ્ત્રીઓ ભેગી થવા લાગી. કોઈકે મારો હાથ પકડીને કહ્યું, બસ કરો બેન, આ પણ તો બિચારી છે. પણ માજીએ ઝાટકો મારીને કહ્યું, ન કહો બિચારી, આ બધું આની જ બદકિસ્મતી છે. તેમણે મારા વાળ પકડીને મને ખેંચી અને જમીન પર પટકી દીધી. મારા હાથ ઘાયલ થઈ ગયા, માથું ચકરાઈ ગયું. મારા મોઢા પર માત્ર એક જ વાત હતી, મારા પતિ, મારો વરુણ.
રાત્રે હું એકલી અંધારા ઓરડામાં બેસી રહી. બહાર સાસુના રડવાનો અને શોકનો અવાજ આવી રહ્યો હતો. મારું દિલ ચીસો પાડીને દુનિયાને કહેવા માંગતું હતું કે હું ગુનેગાર નથી, પણ મારો અવાજ ગળામાં જ અટવાઈ ગયો. વરુણના ગયા પછી મારો સહારો તૂટી ગયો હતો અને હવે સાસુના મહેણા અને ગુસ્સો સહન કરવો કોઈ સજાથી ઓછું ન હતું. દિવસો વીતતા ગયા, પણ તેમની નફરત ઓછી થવાને બદલે વધી રહી હતી. તે વારંવાર મને મહેણું મારતા, તું જ મારા દીકરાના મોતનું કારણ છે. જો તું આ ઘરમાં ન આવી હોત તો આજે મારો દીકરો જીવતો હોત. એક દિવસ તેમણે મારી સામે દાગીનાનો ડબ્બો મૂક્યો, એ જ દાગીના જે વરુણે મને લગ્નમાં આપ્યા હતા. તેમની આંખોમાં ગુસ્સો અને નફરત સ્પષ્ટ દેખાઈ રહી હતી. આ બધું મારા દીકરાનું આપેલું છે. તને રાખવાનો કોઈ હક નથી. હમણાં જ આ બધું ઉતારીને મને આપી દે. મેં રડતા કહ્યું, બા, આ મારા પતિની છેલ્લી નિશાની છે, તે છીનવી ન લો. તે જોરથી ચીસો પાડ્યા, નિશાની જોઈએ છે કે ઘર જોઈએ છે? જો આજ જોઈતું હોય તો અહીં જ રહીને મારા દીકરાના મોતનો માતમ મનાવ, પણ મારા ઘરમાં આ દાગીના તને રાખવા નહીં દઉં. તેમણે મારા હાથ પકડીને બંગડીઓ અને વીંટી બળજબરીથી ઉતારી લીધી. હું કંઈ કરી શકી નહીં. તે સમયે મેં અનુભવ્યું કે હવે આ ઘરમાં મારું કોઈ સ્થાન નથી. રાત્રે જ્યારે બધા સૂઈ ગયા ત્યારે મેં મનોમન નિર્ણય લીધો. હું ઓરડામાં ગઈ, સાસુનો કબાટ ખોલ્યો અને ધડકતા હૃદયે મારા દાગીનાનો ડબ્બો શોધ્યો. ક્યાંથી હિંમત આવી ખબર નથી, પણ મેં બધું ભેગું કર્યું અને એક નાનકડી બેગમાં મૂકી દીધું. મારા શ્વાસ ઝડપી થઈ રહ્યા હતા, પગ ધ્રુજી રહ્યા હતા. દિલ કહી રહ્યું હતું કે જો સાસુએ જોઈ લીધું તો તે મને જીવથી મારી નાખશે. મેં બેગ ખભે નાખી અને ધીમે ધીમે દરવાજો ખોલીને બહાર નીકળી ગઈ. ગલી સુમસામ હતી, અંધારું હતું. મેં એકવાર પાછળ ફરીને તે ઘરને જોયું જેને મેં મારું ઘર માન્યું હતું, પણ હવે ત્યાં મારા માટે માત્ર નફરત રહી ગઈ હતી. મેં શહેર છોડવાનો નિર્ણય કર્યો. બસ સ્ટેશન પર પહોંચી. મોડી રાત્રે અમુક લોકો બેઠા હતા. દિલ પર પથ્થર મૂકીને ટિકિટ લીધી અને બીજા શહેરનો પ્રવાસ શરૂ કરી દીધો. ગાડીના અવાજમાં આંખો બંધ થઈ ગઈ, પણ ઊંઘ ક્યાંથી આવે? માત્ર વરુણની યાદ અને સાસુનો અવાજ ગુંજતો રહ્યો, નીકળી જા અપશુકનિયાળ. નવા શહેરમાં પહોંચીને બધું જ અજાણ્યું લાગ્યું. કોઈ સગા સંબંધી નહીં, કોઈ ઓળખાણ નહીં. એક નાની સોસાયટીમાં ભાડે રૂમ લીધો. જે દાગીના સાથે લાવી હતી તેમાંથી એક વેચી દીધું જેથી ભાડું અને થોડો જરૂરી સામાન લઈ શકું. દિલમાં એ જ હતું કે હવે મારે મારી જિંદગી જાતે જ બનાવવાની છે. શહેરની ગલીઓમાં ફરતા મેં વિચાર્યું, હવે શું કરું? ભણતર તો વધારે ન હતું, પણ રસોઈ બનાવવામાં હું હંમેશા સારી હતી. આ જ મારો એક સહારો બની શકે એમ હતું. મેં દુકાનદારો સાથે વાત કરી. ભાઈ, જો હું ઘરે બનાવેલું ખાવાનું લાવીને આપું તો તમે લોકો ખરીદી લેશો? એકે હસતા હસતા કહ્યું, બહેન, અહીં પહેલેથી જ ઘણા લોકો આ કામ કરે છે. પણ બીજાએ દયા ખાઈને કહ્યું, લાવી દો. જો સારું હશે તો ખરીદી લઈશું. આ મારા માટે પહેલી આશા હતી. મેં રૂમમાં થોડો રાશનનો સામાન ખરીદ્યો અને ખાવાનું તૈયાર કર્યું, સાદી દાળ, રોટલી અને શાક. બીજા દિવસે એક દુકાન પર જઈને આપ્યું. સાંજે દુકાનદારે કહ્યું, ખાવાનું સારું હતું, કાલે પણ લાવી દેજો. આ સાંભળીને મારી આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. મેં વિચાર્યું કે આ જ મારો રસ્તો હશે. મારા રૂમમાં ચૂલો દિવસ રાત સળગવા લાગ્યો. સવારે વહેલા ઉઠીને હું શાકભાજી કાપતી, દાળ પલાળતી, લોટ બાંધતી અને જલ્દી ખાવાનું તૈયાર કરતી. પછી નાના ડબ્બામાં ભરીને બેગમાં રાખતી અને સોસાયટીની દુકાનો પર પહોંચાડતી. શરૂઆતમાં દુકાનદારો બસ થોડા ડબ્બા લેતા. એકે કહ્યું, બહેન, જો ગ્રાહકોને પસંદ આવ્યું તો કાલે બીજા લઈ લઈશ. બીજાએ કહ્યું, ખાવાનું સ્વચ્છ હોવું જોઈએ નહીંતર લોકો ફરિયાદ કરશે. મારું દિલ જોરથી ધડકી રહ્યું હતું કે ક્યાંક લોકો ના પાડી ન દે. પણ બીજા દિવસે જ્યારે ફરી દુકાન પર ગઈ તો દુકાનદાર હસતા હસતા બોલ્યો, તારું ખાવાનું બધાને બહુ પસંદ આવ્યું. આજે 10 ડબ્બા આપજે. આ સાંભળીને મારું દિલ ખુશીથી ભરાઈ ગયું. મેં દુકાન પર ડબ્બા મૂક્યા અને પાછા ફરતા વિચાર્યું, ભગવાન ઈચ્છશે તો આ કામ આગળ વધતું જશે. થોડા જ દિવસોમાં બીજી દુકાનોમાંથી પણ ઓર્ડર આવવા લાગ્યા. હવે તો મારે સવારે ખૂબ વહેલા ઉઠીને વધારે ખાવાનું તૈયાર કરવું પડતું. રાત્રે જ બધા મસાલા કાપીને શાકભાજી વગેરે તૈયાર કરીને રાખી દેતી અને સવારે બસ રાંધવાનું શરૂ કરી દેતી. હાથ પર ફોલ્લા પડવા લાગ્યા હતા, પણ દિલની અંદર નવો જોશ હતો. કામ વધવાની સાથે હું પોતાને પહેલા કરતાં પણ વધારે મજબૂત મહેસૂસ કરવા લાગી હતી. હવે મને એ ચિંતા નહોતી રહેતી કે કાલનો દિવસ કેવી રીતે પસાર થશે. મેં હિસાબ લખવા માટે એક નાની કોપી રાખી લીધી હતી. રૂમના ખૂણામાં બેસીને પૈસા ગણતી અને વિચારતી, આજે આટલું કમાઈ, કાલે ભગવાન ઈચ્છશે તો વધારે હશે. સમય જતાં મારું નામ આખી સોસાયટીમાં ફેલાવા લાગ્યું.
લોકો અંદરોઅંદર કહેતા, તે ગલીમાં એક છોકરી છે જે બહુ સ્વાદિષ્ટ ખાવાનું બનાવે છે. ઘણીવાર નવા લોકો પોતે મારા દરવાજે આવીને પૂછતા, અમને પણ ખાવાનું જોઈએ છે, શું તમે અમને પણ આપી શકો? મને આશ્ચર્ય થતું કે આ બધું આટલું જલ્દી કેવી રીતે થઈ ગયું? પણ અંદરથી હંમેશા એવું જ લાગતું કે આ બધું મારી મહેનત અને ભગવાનની કૃપા છે. એક દિવસ એક દુકાનદાર બોલ્યો, તારે કોઈ મદદગાર રાખી લેવી જોઈએ, એકલી ક્યાં સુધી કરીશ? મેં ઊંડો શ્વાસ લઈને કહ્યું, હમણાં તો શરૂઆત છે, પણ હા, જલ્દી જ કદાચ રાખવી પડશે. કામ વધવાની સાથે અવારનવાર રાત્રે રસોડાની ગરમી અને ધુમાડાથી મારું માથું ચકરાઈ જતું, પણ દિલને શાંતિ હતી. પોતાને કહેતી, આ થાક જ મારી મૂડી છે, આ જ મહેનત કાલે મારો સહારો બનશે. એકવાર જ્યારે હું ખાવાના ડબ્બા આપવા ગઈ તો એક દુકાન પર બેઠેલા વૃદ્ધ બોલ્યા, દીકરી, તારી હિંમતને સલામ છે. એકલી સ્ત્રી થઈને આટલું મોટું કામ કરી રહી છે. ભગવાન તને વધારે સફળ બનાવે. મેં તેમના પગ સ્પર્શીને કહ્યું, તમારા આશીર્વાદ જ મારા માટે સૌથી મોટી તાકાત છે. ધંધો વધવાની સાથે મેં મારા રૂમને પણ થોડો સરખો કરવાનું શરૂ કરી દીધું. એક જોડી નવા પડદા લગાવ્યા, એક નવી ચટાઈ ખરીદી અને રસોડા માટે થોડા વાસણો પણ લઈ આવી. આ બધું મારા માટે કોઈ સ્વપ્નથી ઓછું ન હતું. ઘણીવાર સાંજે સોસાયટીની સ્ત્રીઓ મારી પાસે બેસવા આવતી. એકે કહ્યું, અરે, આશ્ચર્ય થાય છે કે તું એકલી થઈને આટલું કરી લે છે. મેં હસતા હસતા જવાબ આપ્યો, જ્યારે કોઈ સહારો ન હોય તો માણસ પોતે જ પોતાનો સહારો બની જાય છે. આ કહેતા જ પપ્પાની છેલ્લી વાત યાદ આવી જતી, ભણતર અને મહેનત જ તારા કામ આવશે. ખરેખર તેમના શબ્દો સાચા સાબિત થઈ રહ્યા હતા. મારા ખાવાનું કામ હવે એ સ્થાને પહોંચી ગયું હતું જ્યાં રોજ નવા ઓર્ડર મળવા લાગ્યા. દુકાનદારો ઉપરાંત હવે સીધા લોકો પણ મારી સાથે જોડાવા લાગ્યા હતા. એક સવારે મારા દરવાજે ટકોરા પડ્યા. સામે એક સ્ત્રી ઊભી હતી, સાથે બે છોકરીઓ પણ હતી. તેમના હાથમાં એક લિસ્ટ હતું. તે બોલી, તારા બહુ વખાણ સાંભળ્યા છે, અમારા ઘરે એક મોટા લગ્ન છે, બધું ખાવાનું તારે જ બનાવવાનું છે. હું સ્તબ્ધ થઈ ગઈ. દિલ ઝડપથી ધડકવા લાગ્યું. આટલો મોટો ઓર્ડર પહેલીવાર મળ્યો હતો. સ્ત્રી બોલી, હજારો મહેમાનો આવશે, ખાવાનું એકદમ સરસ હોવું જોઈએ. મારા હાથ ધ્રુજી રહ્યા હતા જ્યારે મેં લિસ્ટ પકડ્યું અને ધીમેથી બોલી, જી, ભગવાનની મરજીથી બધું સારું થશે. તે જ રાત્રે મેં બેસીને આખો હિસાબ લગાવ્યો, કેટલા શાકભાજી જોઈએ, કેટલી રોટલી, કેટલા ચોખા. પહેલીવાર મેં અમુક મદદગાર સ્ત્રીઓને પણ મારી સાથે રાખી લીધી. દિલમાં ખુશી હતી કે ભગવાને મારી મહેનતનું ફળ આપ્યું છે, પણ સાથે જ ડર પણ હતો કે ક્યાંક હું આટલું મોટું કામ બગાડી ન દઉં. લગ્નના દિવસે અમે વહેલી સવારે હોલ પહોંચી ગયા. મેં બધાને સમજાવ્યું કે ઝડપથી કામ કરો, બધું સમયસર તૈયાર થવું જોઈએ. વાસણોની ખખડખડ, મસાલાની સુગંધ અને ભાગદોડથી આખો હોલ ગુંજી ઉઠ્યો. હું દરેક વસ્તુ પર જાતે નજર રાખી રહી હતી. દિલને શાંતિ હતી કે બધું બરાબર ચાલી રહ્યું છે, પણ ત્યારે જ મેં એક બાજુ જોયું તો મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. સામે મારા સાસરાના કઝિન ઊભા હતા. તેમની નજર મારા પર સ્થિર થઈ ગઈ. મારા પગ ધ્રુજવા લાગ્યા. દિલ કહી રહ્યું હતું કે જો તેમને મારી ઓળખાણ થઈ ગઈ તો સીધી વાત મારા સાસરે પહોંચી જશે. મેં તરત જ નજર ઝુકાવી લીધી અને કામમાં લાગી ગઈ. પણ અંદરનો ડર વધતો જ જતો હતો. થોડીવાર પછી મેં ફરી ચારે બાજુ જોયું. હવે ત્યાં માત્ર એક કઝિન જ નહીં પણ બીજા ઘણા સાસરાના સગા સંબંધીઓ પણ દેખાઈ ગયા. હું મનોમન ભગવાનને પ્રાર્થના કરવા લાગી, હે ભગવાન, મને બચાવી લો. હું વધારે ઝડપથી કામમાં લાગી ગઈ જેથી કોઈ મારી સાથે વાત જ ન કરે, પણ દિલનો બોજ ભારે થતો જતો હતો. અચાનક મારી નજર સ્ટેજ પર પડી જ્યાં વર વધુ બેસવાના હતા. જેમ મેં વરના ચહેરા પર નજર નાખી, મારા શ્વાસ થંભી ગયા. એ ચહેરો, એ તો મારા વરુણનો હતો. મારા હાથમાંથી ડબ્બો છૂટી ગયો અને બધો ખોરાક જમીન પર વેરાઈ ગયો. મેં વારંવાર આંખો ચોળીને જોયું. હા, એ વરુણ જ હતો જેને હું મરી ગયેલો સમજતી હતી. મારા હોઠોમાંથી આપોઆપ નીકળ્યું, આ તો મારો વરુણ છે. ચારે બાજુ ઘોંઘાટ હતો પણ મને કંઈ સંભળાતું નહોતું. બધું ધૂંધળું લાગી રહ્યું હતું. દિલ કહી રહ્યું હતું કે આ સપનું છે કે હકીકત. હું ધ્રુજતા પગલે સ્ટેજ તરફ આગળ વધી. દિલ ધબકી રહ્યું હતું, હાથ ધ્રુજી રહ્યા હતા. જેવી હું નજીક પહોંચી, વરુણે પણ મને જોઈ લીધી. એની આંખોમાં પણ આશ્ચર્ય હતું. તે તરત ઊભો થઈ ગયો. હોલમાં બેઠેલા લોકો અમારી તરફ જોવા લાગ્યા. કાનમાં વાતો શરૂ થઈ ગઈ, આ કોણ છે? વર આને જોતા જ કેમ ઊભો થઈ ગયો? મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. હું ફૂટીને બોલી, વરુણ, તું જીવતો છે? તે મારી તરફ આગળ વધ્યો. એના ચહેરા પર ગુસ્સો અને દર્દ બંને હતા. તેણે ઊંડા અવાજમાં કહ્યું, હા, હું જીવતો છું, પણ તે મને મરાવી દીધો હતો. તે મારો સાથ કેમ છોડ્યો?
લગ્ન હોલમાં જાણે સમય થંભી ગયો હતો. બધાની નજર મારા અને વરુણ પર જ સ્થિર હતી. મારા શ્વાસ થંભી રહ્યા હતા. મેં મારી હિંમત ભેગી કરી અને ધીમેથી કહ્યું, વરુણ, મને જણાવ, આ બધું શું છે? બધા કહી રહ્યા હતા કે તું મરી ગયો છે. વરુણે ઊંડો શ્વાસ લીધો. એની આંખોમાં એક અજીબ કઠોરતા હતી. હા, મારો અકસ્માત થયો હતો. ગાડી ખીણમાં પડી ગઈ હતી. થોડા દિવસ પછી મને લોકો બેભાન હાલતમાં લઈ ગયા. મારું શરીર ઘાવથી ભરેલું હતું અને સૌથી મોટી વાત એ હતી કે મારી યાદશક્તિ ચાલી ગઈ હતી. હોલમાં ગણગણાટ થવા લાગ્યો. કોઈ આશ્ચર્યથી કહી રહ્યું હતું કે યાદશક્તિ ખોવાઈ ગઈ હતી. કોઈ બીજું બોલી રહ્યું હતું, તો પછી આ છોકરી ક્યાં હતી? આટલા દિવસ સુધી વરુણે મારી તરફ જોયું. એનો અવાજ ભારે થઈ ગયો. હું ભૂલી ગયો હતો કે હું કોણ છું, મારું ઘર ક્યાં છે. પણ જેમ જેમ સમય વીત્યો, મને થોડું થોડું યાદ આવવા લાગ્યું. મેં પાછા બધાને શોધવાની કોશિશ કરી, પણ તું ક્યાં હતી? તું કેમ ગાયબ થઈ ગઈ? મારી આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. વરુણ, હું ગાયબ નહોતી થઈ. મને તારી માએ કાઢી મૂકી હતી. અરુણે મને ફોન કરીને કહ્યું હતું કે તું મરી ગયો છે. એમણે બધાની સામે ઓનલાઈન ક્રિયાકર્મ બતાવ્યું. હું કેવી રીતે માનું કે તું જીવતો છે? વરુણના ચહેરા પર ગુસ્સાની લહેર દોડી ગઈ. જૂઠું ન બોલ શિવાની. જો તું મને પ્રેમ કરતી હોત તો મારી રાહ જોત. તે સહેલાઈથી માની લીધું કે હું મરી ગયો. તે એકવાર પણ સાચું જાણવાની કોશિશ ન કરી. મેં હાથ જોડી દીધા. કસમ છે તારી, મેં કંઈ છુપાવ્યું નથી. મારી પાસે કોઈ સહારો નહોતો. મેં તને શોધવાની કોશિશ કરી, પણ તારી માએ મને ધૂતકારી દીધી. તે જ પળે હોલની પાછળથી એક અવાજ આવ્યો. એ મારી સાસુ હતા. એમની આંખોમાં આંસુ હતા. તે આગળ વધ્યા અને જોરથી બોલ્યા, સાચું કહે છે આ. મેં જ આને ઘરેથી કાઢી મૂકી હતી. મેં જ કહ્યું હતું કે આ મનહૂસ છે. બધા લોકો સ્તબ્ધ થઈ ગયા. વરુણે આશ્ચર્યથી મા તરફ જોયું. માં, તમે? તે ધ્રુજતા અવાજે બોલ્યા, હા બેટા, મને અરુણે જણાવ્યું હતું કે તું મરી ગયો છે. તેણે શિવાની પર આરોપ લગાવ્યો કે આ બધું એના નસીબને કારણે થયું છે. મેં ગુસ્સામાં આને કાઢી મૂકી. મને લાગ્યું કે આ સાચું છે અને હું આંધળી થઈ ગઈ. મારા દિલમાં એક અજીબ વાવાઝોડું ઉઠ્યું. મેં વિચાર્યું કે આ જ સત્ય છે જેણે મને સૌથી વધુ દર્દ આપ્યું. વરુણે માની વાત સાંભળી, પછી મારી તરફ ફરીને બોલ્યો, તો તું સાચું કહી રહી હતી? મેં હામાં માથું હલાવ્યું. હા, મેં કદી દગો નથી કર્યો. હું તો આજ સુધી તારા નામે જીવી રહી છું. પણ ત્યારે જ અરુણ પણ આગળ વધ્યો. એના ચહેરા પર ગભરાહટ સ્પષ્ટ હતી. તે બોલ્યો, ભાઈ, આની વાતોમાં ન આવો. આ બધું એનું જાળ છે. આણે પોતે બનાવ્યું છે. વરુણે તેની તરફ ગુસ્સાથી જોયું. અરુણ, તે મારા મરવાની ખબર આપી હતી ને? તે કહ્યું હતું કે મારું મૃત્યુ થઈ ગયું છે. અરુણનો ચહેરો ફિક્કો પડી ગયો. તે નજર ચોરીને બોલ્યો, મેં એ જ જણાવ્યું જે મને લાગ્યું હતું. વરુણે એક ડગલું આગળ વધાર્યું. એટલે કે મને દગો આપ્યો. હોલમાં શાંતિ છવાઈ ગઈ. બધાના ચહેરા પર આશ્ચર્ય હતું. મારી સાસુ રડતા રહ્યા. બેટા, મને માફ કરી દે. મેં ખોટું કર્યું. વરુણે માની વાત સાંભળી પણ એની નજર મારા પર સ્થિર હતી. શિવાની, તને ખબર છે મેં એ દિવસોમાં શું વિચાર્યું? મને લાગ્યું કે તે મારા મૃત્યુની ખબર સાંભળીને પોતાનો રસ્તો બદલી નાખ્યો, કોઈ બીજા સાથે નવી જિંદગી શરૂ કરી દીધી. હું ચીસ પાડી ઉઠી. નહીં વરુણ, તું મારા પર આ આરોપ ન લગાવ. મેં ફક્ત તારી યાદને મારા હૃદયમાં રાખી. મેં મારું બધું છોડી દીધું, પણ મેં કદી તારું નામ ન છોડ્યું. વરુણ ચૂપ ઊભો રહ્યો. એની આંખોમાં હજુ પણ શંકાની ઝલક હતી. તેણે મા તરફ જોયું અને પછી અરુણ તરફ. જો આ બધું સાચું છે તો પછી અરુણે મને ભ્રમમાં કેમ રાખ્યો? અને તમે કેમ માની લીધું કે આ મનહૂસ છે? મારી સાસુએ આંસુ લૂછતા કહ્યું, બેટા, હું આંધળી થઈ ગઈ હતી. મેં મારી નફરતમાં સાચું ન જોયું. મારું દિલ વારંવાર ધ્રુજી રહ્યું હતું. હું વિચારતી હતી કે શું વરુણ મારો વિશ્વાસ કરશે કે આ શંકા આપણા વચ્ચે દિવાલ બની જશે? હોલમાં હાજર બધા લોકોની નજર અમારા પર હતી. કોઈ સહાનુભૂતિથી જોઈ રહ્યું હતું, કોઈ આશ્ચર્યથી. પણ સાચો નિર્ણય વરુણના દિલમાં થવાનો હતો. એની નજર કઠોર હતી. હોઠ ભીડાયેલા હતા. તે બોલ્યો, શિવાની, જો તું સાચું બોલી રહી છે તો અરુણનો પર્દાફાશ થવો જરૂરી છે. જો નહીં તો પછી હું તને માફ નહીં કરું. મારા દિલની ધડકન થંભી ગઈ. આ ક્ષણ મારી જિંદગીની સૌથી મોટી કસોટી હતી. હોલમાં શાંતિ છવાઈ ગઈ હતી. દરેક જણ શ્વાસ રોકીને અમારી વચ્ચે થતી વાતો સાંભળી રહ્યું હતું. વરુણની નજર અરુણ પર સ્થિર હતી. એના ચહેરા પર ગુસ્સો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. તે ધીમે ધીમે ડગલાં ભરતો અરુણ પાસે આવ્યો. સાચું જણાવ અરુણ. વરુણનો અવાજ ગર્જના જેવો હતો. શું આ બધું તારું કરેલું નથી? તે જ બધાને કહ્યું હતું કે હું મરી ગયો છું. અરુણ પરસેવામાં પલળી રહ્યો હતો. તે નજર ઝુકાવીને ઊભો હતો. હોલમાં હાજર લોકો પરસ્પર ગણગણાટ કરવા લાગ્યા. એક સ્ત્રીએ કહ્યું, આ બધું તો ખૂબ ગૂંચવાયેલું લાગી રહ્યું છે. બીજીએ કહ્યું, કંઈક તો રહસ્ય જરૂર છે. વરુણે અરુણનો કોલર પકડી લીધો. હું છેલ્લી વાર પૂછી રહ્યો છું, શું આ બધું તારી રમત છે? અરુણની જીભ પર શાંતિ હતી,
પણ એની આંખોમાં ગભરાહટ વધી રહી હતી. તે એક ડગલું પાછળ હટ્યો. ભાઈ, તમે ખોટું સમજી રહ્યા છો. મેં કંઈ નથી કર્યું. વરુણે જબરદસ્તી એનો હાથ પકડ્યો અને બૂમ પાડીને કહ્યું, બોલ અરુણ, નહીં તો હું બધાની સામે અહીં જ પોલીસને બોલાવીશ. હોલમાં શાંતિ વધુ ગાઢ થઈ ગઈ. બધાની નજર અરુણ પર હતી. મારો શ્વાસ અટકી ગયો હતો. હું જાણતી હતી કે અરુણની અંદર કોઈ એવું રહસ્ય છે જે તેને અંદરથી ખાઈ રહ્યું છે. અરુણનો ચહેરો સફેદ પડી ગયો. છેવટે તે વધુ સહન ન કરી શક્યો. તેણે ઝૂકીને ધીમેથી કહ્યું, હા, મેં જૂઠું બોલ્યું હતું. વરુણે તેને જોરથી હચમચાવ્યો. કેમ કર્યું તે આવું? અરુણની જીભ લથડાઈ. કારણ કે એક રાત્રે મેં ગુનો કર્યો હતો. બધા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. હોલમાં ગણગણાટ બંધ થઈ ગયો. દરેક જણ આગળ ઝૂકીને સાંભળવા લાગ્યું. અરુણનો અવાજ ભારે થઈ ગયો. મેં એક છોકરીને દગાથી બોલાવી, તેને પ્રેમના સપના બતાવ્યા, પછી તેની ઇજ્જત લૂંટી અને તેને મારી નાખી. હોલમાં ચીસો ગૂંજી ઉઠી. સ્ત્રીઓએ મોં પર હાથ મૂકી દીધા. પુરુષો એકબીજાને જોવા લાગ્યા. કોઈએ કહ્યું, હે ભગવાન, આ શું સાંભળી રહ્યા છીએ આપણે? મારા પગ ધ્રુજવા લાગ્યા. વરુણના ચહેરા પર ગુસ્સો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. તેણે અરુણને જોરથી ધક્કો માર્યો અને આ બધું મારાથી કેમ છુપાવ્યું? અરુણે ધ્રુજતા અવાજે કહ્યું, કારણ કે ભાભીએ મને જોયો હતો. જ્યારે હું એ રાત્રે લાશને ઢસડીને લઈ જઈ રહ્યો હતો, ત્યારે તેઓએ બધું જોઈ લીધું હતું. મેં ચીસ પાડીને કહ્યું કે હા, મેં બધું જોયું હતું, પણ કોઈને કહી શકી નહીં. અરુણની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. હું જાણતો હતો કે જો આ સત્ય બહાર આવશે, તો મારી જિંદગી સમાપ્ત થઈ જશે. તેથી મેં તમને રસ્તા પરથી હટાવવાનું નક્કી કર્યું. હોલમાં શોર મચી ગયો. બધા આશ્ચર્ય અને આઘાતમાં હતા. કોઈએ કહ્યું કે આ સગો ભાઈ પોતાના જ ભાઈને મારવા નીકળ્યો હતો. બીજાએ કહ્યું કે આ ગુનો ક્યાં સુધી છુપાઈ શકતો હતો. વરુણે દાંત પીસીને કહ્યું કે એટલે તે મારો અકસ્માત જાણી જોઈને કરાવ્યો. અરુણે માથું ઝુકાવી દીધું. હા, મેં કરાવ્યો. મને લાગ્યું કે તમે મરી જશો તો બધું સરળ થઈ જશે. ભાભીને પણ અપશુકનિયાળ કહીને ઘરેથી કાઢી મૂકવામાં આવશે, અને આ રીતે કોઈ મારા ગુનાની સાક્ષી નહીં આપી શકે. વરુણના હાથ ધ્રુજવા લાગ્યા. તે અરુણ પાસે આવ્યો અને એક જોરદાર થપ્પડ મારી. હરામખોર, મેં તને ભાઈ માન્યો, તારા પર વિશ્વાસ કર્યો અને તે મારી જ વિરુદ્ધ ષડયંત્ર રચ્યું. તું મારી પાસે દુબઈ ફરવા માટે નહીં પણ મને મારવાનું ષડયંત્ર લઈને આવ્યો હતો. હોલમાં હાજર લોકો બધું જોઈ રહ્યા હતા. મારી સાસુ ધ્રુસકે ધ્રુસકે રડી રહી હતી. તે વારંવાર કહી રહી હતી કે હું આંધળી હતી. મેં મારી વહુને ખોટી માની, પણ અસલી ગુનેગાર મારો પોતાનો દીકરો નીકળ્યો. છોકરીનો જીવ લીધો. તે તારી ભાભીને ખોટી બનાવી. તે તારા ભાઈને મારવાની કોશિશ કરી. હું હવે તને કાયદાને હવાલે કરીશ. અરુણ રડવા લાગ્યો. ભાઈ, મને માફ કરી દો. આ બધું મારી નબળાઈ હતી. વરુણે કડકાઈથી કહ્યું કે હું તને માફ કરી પણ દઉં, પણ તે નિર્દોષ છોકરીનું શું જેને તે મારી નાખી? તેના પરિવારનું શું? તે તેમની જિંદગી બરબાદ કરી દીધી. પછી વરુણે ફોન કાઢ્યો અને પોલીસને જાણ કરી. હોલમાં હાજર બધા મહેમાનો આશ્ચર્ય અને શાંતિ સાથે આ દૃશ્ય જોઈ રહ્યા હતા. કેટલાક લોકો માથું હલાવીને કહી રહ્યા હતા કે આજે અંજામ થવો જોઈતો હતો. થોડી જ વારમાં પોલીસ આવી ગઈ. અફસરે વરુણને પૂછ્યું, આરોપી કોણ છે? વરુણે અરુણને તેમની સામે ધકેલી દીધો. આ મારો ભાઈ છે, પણ તેણે માનવતાનું લોહી કર્યું છે. તેને લઈ જાઓ. પોલીસે અરુણને હાથકડી પહેરાવી દીધી. અરુણ ચીસો પાડી રહ્યો હતો. ભાઈ, મને છોડી દો. હું જેલમાં જવા માંગતો નથી. પણ વરુણે આંખો બંધ કરી લીધી. આ સજા તને જરૂર મળશે. હોલમાંથી પોલીસ અરુણને લઈ ગઈ હતી. લોકોની ફૂસફૂસાટ ધીમી થઈ રહી હતી. બધા એકબીજાને જોઈ રહ્યા હતા, જાણે કોઈ મોટા તોફાન પછી બાકી રહેલી શાંતિ હોય. સ્ટેજ પાસે બેઠેલા મહેમાનો આશ્ચર્યમાં હતા અને વરરાજાનો પરિવાર ખૂબ જ પરેશાન હતો. તેમના માટે આ બધું એક અવિશ્વસનીય દૃશ્ય હતું કે બરાબર લગ્નના દિવસે આ રહસ્ય બધા સામે ખુલી ગયું. વરુણે ઊંડો શ્વાસ લીધો અને વરરાજા વાળની તરફ વધ્યો. તેના ચહેરા પર કડકાઈ અને પસ્તાવો બંને સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. તેણે વરરાજાના પિતા અને બાકીના લોકો સામે હાથ જોડી દીધા. કહ્યું કે મને માફ કરી દો. તમે બધા સન્માનનીય લોકો છો. હું જાણું છું કે તમારી દીકરીનો આ દિવસ બરબાદ થયો, પણ હું કોઈ છેતરપિંડીમાં મારી જિંદગી નથી નાખી શકતો અને તમારી દીકરીની જિંદગી પણ બરબાદ નથી કરી શકતો. મારી પહેલી પત્ની જીવંત છે અને હું તેને છોડીને નવા લગ્ન નથી કરી શકતો. વરરાજાના પિતા થોડી ક્ષણો માટે ચૂપ રહ્યા. પછી ભારે અવાજમાં બોલ્યા કે બેટા, તે સાચું કર્યું. સત્ય જાણીને ભૂલ પર અટકી રહેવા કરતાં પાછળ હટી જવું સારું છે. આ સાંભળીને હોલમાં જાતજાતની વાતો થવા લાગી. કોઈ કહી રહ્યું હતું કે આ જ થવું જોઈતું હતું, તો કોઈ અફસોસ કરી રહ્યું હતું કે બિચારી છોકરીના લગ્ન તૂટી ગયા. પણ વરુણ પોતાના નિર્ણય પર અડગ હતો. તેણે સ્ટેજ પરથી ઉતરીને મારો હાથ પકડ્યો અને કહ્યું કે શિવાની, હવે આપણને કોઈ જુદા નહીં
નહીં કરી શકે. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. દિલને એક વિચિત્ર શાંતિ મળી કે વર્ષો પછી આખરે સત્યએ મને જીતાડી દીધો. થોડા જ દિવસોમાં પરિસ્થિતિઓ બદલાઈ ગઈ. અરુણને જેલમાં મોકલી દેવામાં આવ્યો. પોલીસે તેના જણાવેલા ઠેકાણેથી તે નિર્દોષ છોકરીની લાશ શોધી કાઢી હતી જેનો તેણે ઉલ્લેખ કર્યો હતો. કોર્ટમાં કેસ ચાલ્યો અને તેને સખત સજા સંભળાવવામાં આવી. પરિવાર આઘાતમાં હતો કે તેમનો પોતાનો દીકરો જ ખૂની નીકળ્યો. મારી સાસુ આ આઘાત સહન ન કરી શકી. દીકરાના જેલમાં જવા અને સત્ય બહાર આવ્યા પછી તે બીમાર રહેવા લાગી અને એક દિવસ અચાનક તેમનું પણ નિધન થઈ ગયું. તે આ પસ્તાવા સાથે દુનિયામાંથી ચાલી ગઈ કે પોતાની વહુ પર અત્યાચાર કર્યો અને પોતાના દીકરાની ભૂલ પર આંખો મીચી રાખી. વરુણે મારો હાથ પકડીને કહ્યું કે આપણે આ જગ્યાએથી નીકળી જવું જોઈએ. આ શહેર આપણને હંમેશા ભૂતકાળના દર્દની યાદ અપાવતું રહેશે. મારા બિઝનેસના સંબંધમાં મારે દુબઈ જવાનું છે. હવે તું પણ મારી સાથે ચાલીશ. મેં માથું નમાવીને કહ્યું કે હા, હવે હું દરેક જગ્યાએ તારી સાથે રહીશ. ભલે દુનિયાનો કોઈ પણ ખૂણો કેમ ન હોય. અને પછી અમે દુબઈ ચાલ્યા ગયા. નવી જગ્યા, નવું વાતાવરણ, પણ દિલમાં શાંતિ હતી કે હવે જિંદગી ખરેખર નવા સિરથી શરૂ થઈ રહી છે. દુબઈની રોશન સડકો પર ચાલતા ઘણીવાર વિશ્વાસ જ નહોતો આવતો કે આ બધું વાસ્તવિકતા છે જેને બધાએ અપશુકની આળ કહી. તે છોકરી આજે પોતાના પતિ સાથે ઇજ્જત અને શાંતિની જિંદગી જીવી રહી હતી. વરુણનો ધંધો ધીરે ધીરે સંભાળવા લાગ્યો. તે દિવસ રાત મહેનત કરતો અને સાંજે પાછા આવીને કહેતો કે તારા સાથને કારણે બધું સારું થઈ રહ્યું છે. હું હસીને કહેતી કે આ બધું તમારી મહેનતનું પરિણામ છે, પણ અંદરથી જાણતી હતી કે આ બધું ભગવાનની જ મહેરબાની છે. તે જ અંધેરામાં રોશની આપે છે અને નિરાધારને સહારો આપે છે. જિંદગી ધીરે ધીરે પાટા પર આવી રહી હતી. મેં દુબઈમાં પણ પોતાની કળા છોડી નહીં. રસોઈ બનાવવાનો શોખ ત્યાં પણ ચાલુ રહ્યો. આસપાસના લોકો જ્યારે મારા હાથનું ખાવાનું ખાતા તો વખાણ કરતા. કોઈ કહેતું કે તમારા હાથનું ખાવાનું ઘરની યાદ અપાવી દે છે, તો કોઈ કહેતું કે તમે પરદેશમાં પણ ઘરનો સ્વાદ આપી દીધો. આ સાંભળીને દિલ ખુશ થઈ જતું. ક્યારેક ક્યારેક રાત્રે બાલ્કનીમાં ઊભા રહીને આકાશ તરફ જોતી તો ભૂતકાળ યાદ આવી જતો. પપ્પાનો અવાજ કાનમાં ગુંજતો, મારી દીકરી મહેનત અને ભણવાથી પોતાનો સહારો પોતે બનશે. કાકાની સલાહ યાદ આવતી, વરુણના કહેલા શબ્દો યાદ આવતા. દિલથી ભગવાનનો આભાર માનતી કે આખરે મારું ધૈર્ય રંગ લાવ્યું. વરુણ મારી પાસે બેસીને કહેતો કે શિવાની, મેં તારા પર શંકા કરીને મોટી ભૂલ કરી હતી, પણ હવે હું વચન આપું છું કે જિંદગીના કોઈ પણ વળાંક પર તને એકલી નહીં છોડું. હું હસીને કહેતી, હવે વચનોનો સમય નથી. વાસ્તવિકતા એ છે કે આપણે સાથે છીએ. અને આ જ રીતે દુબઈમાં અમારી જિંદગી આગળ વધતી રહી. અરુણ જેલની સળિયા પાછળ પોતાની સજા કાપી રહ્યો હતો. તેની ખબરો ક્યારેક ક્યારેક સાંભળવા મળી જતી હતી, પણ અમે પોતાને સૌથી અલગ કરી લીધા હતા. તે હવે અમારા માટે વીતેલા સમયનો એક હિસ્સો બની ચૂક્યો હતો. મારી સાસુનું નિધન પણ ઘણીવાર યાદ આવતું કે જતા જતા તેમણે પણ સત્ય સ્વીકારી લીધું હતું. આજે જ્યારે હું મારી જિંદગીને જોઉં છું તો દિલમાંથી બસ એક જ વાત નીકળે છે, હું તે અનાથ હતી જેને બધાએ અપશુકની આળ કહી. દરેક વખતે મારો સહારો છીનવાઈ ગયો. મને મહેણાંટોણા મળ્યા, પણ ભગવાને મારી સચ્ચાઈને સામે લાવીને મને તે ઇજ્જત આપી જેની હું હકદાર હતી. સત્ય અને ધૈર્ય ક્યારેય બેકાર નથી જતા. ભલે સમય ગમે તેટલો બેરહમ કેમ ન હોય, ભગવાન હંમેશા મજબૂરનો સહારો બને છે અને તેની ઇજ્જત પાછી આપે છે. તો મિત્રો, જો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો કમેન્ટ કરીને જરૂર જણાવો. વિડીયોને લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો. જો તમે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ જરૂર કરો અને નોટિફિકેશન બેલ દબાવો જેથી આગલી અપડેટ સૌથી પહેલા તમને મળે. ધન્યવાદ.